સુરતમાં ફાફડા અને જલેબી વિક્રેતાને ત્યાં મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઉધના અને મગદલ્લા રોડ પર મનપાની ટીમ દ્વારા ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાય છે, જેમાં ભેળસેળયુક્ત ફરસાણ પકડવા માટે મનપા અત્યારે એક્શન મોડમાં આવી ચૂક્યું છે। તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાય છે, જેમાં આવતીકાલે દશેરા પર્વ પહેલા મનપા દ્વારા આ કામગીરી હાથ ધરાઈ રહી છે। સંવાદદાતા જયેન્દ્ર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી। જયેન્દ્ર, અત્યારે સુરતમાં જે ભેળસેળ કરનાર વેપારીઓ છે તેમના પર સર્ચ ઓપરેશન અને જે મનપા છે તેમના દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે, કઈ પ્રકારની સ્થિતિ? જી લખમાં આવતીકાલે વિજયાદશમી એટલે ખાસ કરીને સુરતીઓનો જે તહેવારો છે, સુરતીઓ ફાફડા જલેબી માટે ખાઈને આ તહેવારની ઉજવણી કરતા હોય છે। ત્યારે ખાસ કરીને સુરતમાં કરોડો રૂપિયાનું જે જલેબી અને ફાફડા છે તે સુરતીજનો તે આરોગી જશે। ત્યારે ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં જે છે ફરસાણની દુકાનો આવી છે ત્યાં ત્રાટકી છે, ત્યાં અહીંથી જે છે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સેમ્પલનું પૃથ્થકરણ કરશે કે આ જે ફાફડો છે તે ફાફડામાં કોઈ પ્રકારનું ભેળસેળ છે કે નહીં, તમામ પ્રકારની પૃથ્થકરણ કરશે। કારણ કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ વસ્તુનું પણ વેચાણ થઈ રહ્યું છે, લોકોના આરોગ્યજનો ચેડાઓ થઈ રહ્યા છે, પનીર પકડાઈ રહી છે, તેલ પકડાઈ રહ્યા છે, ડુપ્લિકેટ વસ્તુઓ પકડાઈ રહી છે। ત્યારે તેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તેમના દ્વારા શહેરના વિવિધ ઝોન જે વિસ્તારમાં આવેલા જે છે ફરસાણની દુકાન ઉપર તાર્કિક છે અને અહીં જે સેમ્પલિંગનું કામ કરી રહી છે। જોઈ શકાય છે જે એસએમસી વિભાગની જે ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા ફાફડાનું સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેનું પૃથ્થકરણ કરવામાં આવશે। ત્યારે બીજી બાજુ સુરતીજનો આવતીકાલના માટે ઓર્ડર લેવા માટે અહીં આવી રહ્યા છે, કારણ કે જ્યારે ફાફડા જલેબીની વાત આવે ત્યારે દસરાનો તહેવાર હોય છે અને દસરાના દિવસે સુરતીજનો જલેબી અને ફાફડા જે ખાઈને ઉજવતા હોય છે, પરંતુ આની સાથે કોઈ આરોગ્ય સાથે ચેડા ન થતા હોય તે લઈને ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સુરતના અલગ અલગ ઝોનમાં કરવામાં આવી રહી છે। જો આ પૃથ્થકરણ ફેલ આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આપણી સાથે ફૂડ સેફ્ટી ટીમના ઓફિસર છે, તેમની વાત કરી। મેડમ, શું કહે છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં? હું સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર JS દેસાઈ છું। આરોગ્ય અધિકારીની સૂચના મુજબ દશેરા તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં ફાફડા જલેબીનું વિક્રેતાને ત્યાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લેવામાં આવે છે। નમૂના જે લેવામાં આવ્યા છે, જે નમૂનાનું કઈ રીતે પૃથ્થકરણ કરવામાં આવશે અને રિપોર્ટ ક્યારે આવશે અને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? નમૂના લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ એનાલિસ્ટને મોકલવી આપવામાં આવશે અને ત્યારબાદ એમનો જે રિપોર્ટ આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા દિવસમાં ખાસ કરીને રિપોર્ટ આવતો હોય છે? આમ તો 14 દિવસમાં રિપોર્ટ આવે છે, પણ અમે જેમ બને તેમ વહેલો રિપોર્ટ મેળવવાની કોશિશ કરીશું। મેડમ, 14 દિવસ તો લોકોના પેટમાં જતું રહેશે અને ત્યારબાદ આવશે તો પછી જેમ બને તેમ વહેલો મેળવવાની કોશિશ કરીશું। કેટલો સમય લાગશે? 2 દિવસ 3 દિવસ અને આવતીકાલે તો બની શકે, કદાચ આવી પણ જાય, કોશિશ કરીશું। સ્થળ પર રિપોર્ટ આવે એવું કોઈ સાધન? ના, એવું જ નથી। બિલકુલથી જે રિપોર્ટ છે તે રિપોર્ટ 14 દિવસની અંદર આવશે, કાં તો પછી 2-3 દિવસની અંદર આવશે, પરંતુ આ એક પ્રકારની મૂર્ખાપણી પણ સુરત જે ફૂડ સેફ્ટીની ટીમની કહી શકાય, કારણ કે આવતીકાલે દશેરો અને આજે એ લોકો તપાસ માટે જોતરા છે, એટલે કહી શકાય છે કઈ રીતે આ જે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ સમગ્ર બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા ફરસાણની દુકાનો પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જે સેમ્પલ હોય છે ફાફડા કે જલેબી લેવાનું કાર્યવાહી કરવામાં આવી રહી છે।